પપ્પાના ઘરે જવાનું હતું એટલે વહેલા જમવાનું બનાવીને જમીને નીકળવાનું હતું, કેમ કે રસ્તામાં એક કામ હતું, એ કામ પતાવીને છેક અમે લેટ પહોંચવાના હતા, એટલે પછી ઘરેથી જમીને જ નીકળવાના હતા, એટલે વહેલા જમવાનું બનાવવાનું શરૂ થઈ ગયું. અને આપણો ઉનાળાનો જે ફેવરેટ રેસીપી છે કેરીનો રસ, એ બનાવ્યો હતો, અને રસ ને રોટલી મારું ફેવરેટ, જે હું ઉનાળામાં મોસ્ટ ઓફ રસ ને રોટલી જ વધારે ખાઉં. તો રસ રોટલી ખાધી સવારે નહીં, જો કે બપોરે થોડુંક વહેલું, પણ બપોરે જ 11 વાગે અમે જમી લીધું અને પછી નીકળી ગયા. અને જે મારો ભાઈ પણ જોડે હતો, એટલે ડ્રાઇવિંગ મારો ભાઈ કરવાનો હતો બાજુમાં. અને હું તો ઓલવેઝ આગળ જ બેસું, કેમ કે મને થોડીક વોમિટિંગની તકલીફ છે, એટલે વધારે પડતું આગળ જ બેસું છું. અને મારા બેનનો ભાણિયો જે અમારા જોડે આવવાનું છે એના મામાના ઘરે, કેમ કે છોકરાઓને વેકેશન શરૂ થાય એટલે પછી બિચારા જઈ શકે, વચ્ચે તો ખાસ બહુ જાય નહીં, મળવાનું થાય પણ રોકાવા તો ના થાય, અને મામાના ઘરે રોકાવાનો એમને વધારે હરખ હોય. તો વચ્ચે પાછું કુલદીપના મામાનું ગામ હતું, ત્યાં થોડુંક કામ હતું, તો આ કુલદીપના મામા છે એમને મળી અને અમે થોડી વાર એમને ચા પાઈ, અને બહારથી રસ્તામાંથી જ આ રીતે ચા પીને નીકળી ગયા, કેમ કે લેટ થતું હતું અને દૂર જવાનું હતું. છે કે અમદાવાદથી રાધનપુર એટલે બહુ ટાઈમ લાગે. ફાઇનલી પહોંચી ગયા ત્યાં. મારા ભાભી, ભત્રીજો અને ધ્રુવમ ત્યાં જ હતા. ધ્રુવમ પહેલેથી જ પહોંચી ગયો હતો. તો હું ઘણા દિવસે ધ્રુવમને 15 દિવસે આ વખતે મળી, બહુ ટાઈમ એ મામાને ઘરે રોકાયો ફર્સ્ટ ટાઈમ. અને અમારો ભત્રીજો છે જે એની મમ્મી સાથે અહીંયા હતો પહેલેથી જ, અમે લોકો એટલા માટે જ આવ્યા હતા અહીંયા મળી, અને પછી એ લોકોને લઈને, ધ્રુવમને અને મારા ભાઈ ભાભીને લઈને પાછા જવાના હતા અમદાવાદ. તો જોઈ લો, અમારો ભત્રીજો મારી કાર્બન કોપી, આ મારી મમ્મી પપ્પાને ઘણા ટાઈમે મળવાનું થાય, કેમ કે પપ્પાને અહીંયા ધંધો છે, એટલે એ પપ્પા જલ્દી વધારે પડતું આવે નહીં, એટલે એમને મળવાનું બહુ થાય નહીં. ભાઈ ભાભી તો મારા જોડે જ રહે છે અમદાવાદ, એટલે તો અમે તો વારે મળતા જ હોઈએ છીએ એમને. તો પછી તો ચાલુ થઈ ગયું 3 જણની મસ્તી. અને મમ્મી અને ભાભીએ મારા માટે મસ્ત એવું ચીકુનો હલવો બનાવ્યો હતો. મમ્મી, અમે ઓલવેઝ જ્યારે પણ જઈએ ત્યારે મમ્મી અમારા માટે કંઈક ના કંઈક આવું નવું મીઠું બનાવીને જ રાખે. શિયાળો હોય તો ગાજરનો હલવો, ટોપરા પાક કે આવું કંઈ ના કંઈ. તો આ વખતે એને ચીકુનો હલવો બનાવ્યો છે અમારા માટે, અને ખરેખર ચીકુનો હલવો એને બહુ સરસ બનાવ્યો છે, એટલે હું પણ એકવાર રેસીપી શ્યોર બનાવવાની છું, કેમ કે મને પણ બહુ ભાવ્યો. તો અમે બધા પછી થોડુંક નાસ્તો કર્યો અને પાછા અમે અમારા સ્ટોર પર પહોંચી ગયા પપ્પાના રાધનપુરમાં. પપ્પાને પણ આ રીતે 99નું જેવું મારે વસ્ત્રાલમાં છે એવું સ્ટોર છે, એમને ઘણા વર્ષોથી છે, અમારું તો હમણાં જ છે. તો પપ્પાને મળવા અમે ત્યાં પહોંચી ગયા પાછા. પપ્પા મને આફ્ટર લોંગ ટાઈમે મળ્યો ઓલવેઝ, કેમ કે મમ્મી તો ભાઈ ભાભીના ઘરે ઘણીવાર આવે, પણ પપ્પા બિઝનેસ મૂકીને આવી ના શકે, એટલે પપ્પા તો મને જ્યારે પણ મળીએ ત્યારે બહુ લોંગ ટાઈમે 6 મહિને કે એમ જ મળે, કેમ કે આવી રીતે ક્યાંક કંઈ હોય ત્યારે જતા હોઈએ ત્યારે. તો આ છે મારા પપ્પા. અને પપ્પા પણ આ બધાને, ભાણિયાઓને અમને બધાને જોઈને ખુશ થઈ ગયા, કેમ કે અમે ક્યારેક મળીએ ત્યારે આવી રીતે બધા જ મળીએ. આજે મારી બેનને એક્ઝામ હતી, એટલે મારી બેન નહોતી, નહીં તો અમે બધા જ 3 ભાઈ બહેન મળવાના હતા ફેમિલી સાથે, પણ મારી બેન નહોતી આ વખતે, કેમ કે એને એક્ઝામ બાકી હતી, એટલે એક્ઝામ પતાવીને 2 દિવસ પછી આવવાની હતી, અને હું પાછી નીકળી જવાની છે. એટલે આ વખતે અમારે એવું થયું કે અમે એક સાથે ના મળે, પણ જો કે અમે 3 ભાઈ બહેન રહીએ છીએ જોડે જ, એટલે ત્યાં તો અમે મળતા જ હોઈએ છીએ, પણ પપ્પાની ઘરે આવી રીતે એક સાથે આવીએ એની કંઈક અલગ જ મજા હોય. તો આજે પણ જમવામાં મસ્ત એવી રેસીપી બનાવી હતી ભાભીએ, દાલ પકવાન. તો ત્યાં અમે દાલ પકવાન એ લોકો બનાવતા હતા, મમ્મીને એને મેં પણ થોડી હેલ્પ કરીને પછી ફાઇનલી જમવા બેસી ગયા. અને બધા જોડે જમવાનું કંઈક અલગ જ મજા હોય, એટલે બધા મસ્ત એવું જોડે જમ્યા. ત્યાં પપ્પાના ઘરે એ જ એન્જોયમેન્ટ છે કે આવી રીતે બધા જોડે જમવું, બહાર જોડે બેસવું. અને દિવસે તો પપ્પા લોકો ફ્રી ઓછા હોય ત્યારે તો ઠીક, પણ આ રીતે બપોરે સાંજે જમવા તો એકસાથે જ બેસવાનું. અને ક્યારેક મળતા હોય એટલે આપણને બહુ મજા આવે આ રીતે વાતો કરતાં એન્જોય કરવાની, મજાક મસ્તી કરતાં. અને અમે લોકો ફાઇનલી રાત્રે જમી અને પછી પાછા એમને ઓલવેઝ રાત્રે બેસે છે બધાએ, આજુબાજુના માણસો હોય અને અમારું ફેમિલી, પણ અમારું ફેમિલી આજે વધારે હતું. અને ત્યાં એકદમ મસ્ત એવી ગામડા જેવી સિસ્ટમ, બધા બેસવાની આ રીતે, એટલે મજા પણ આવે. અને પણ અમે લોકો ગયા હવે વેકેશનમાં, એટલે આજુબાજુવાળા પણ ઓછા થઈ ગયા, કેમ કે એ લોકો બી આજુબાજુમાં એ રીતના છે, બધા ગવર્મેન્ટ જોબવાળા, એટલે એ લોકો પણ જતા રહે છે વેકેશનમાં. એટલે પપ્પાના ઘરે વેકેશનમાં જઈએ એટલે આજુબાજુમાં જનરલી માણસો ઓછા મળે,
અમે એકલા જ હોઈએ, કેમ કે પપ્પા એક જ બિઝનેસવાળા છે એટલે ત્યાં એરિયા હોય, બીજા બધા જોબવાળા હોય તો ઘરે જતા રહ્યા હોય. રાત્રે સૂતા પહેલાં મને આજે પગ દુખતા હતા તો પપ્પા આ વાઇબ્રેટરથી મસાજ કરી આપતા હતા. પણ હું કરાવી જ નહોતી શકતી, કેમ કે મને બહુ જ એમ ગલી થતી હતી, એટલે હું કરાવી નહોતી શકતી ને અમે લોકો મજાક મસ્તી કરતા હતા. પછી ફાઇનલી બધા સૂઈ ગયા અને મસ્ત એવી સવાર તમે જોઈ શકો છો કે જોઈ લો સવાર અમારી. એસીવાળો એક જ રૂમ હતો એટલે બધા એક સાથે સૂઈ ગયા હતા. અને સવારે મારી સૌથી છેલ્લે, પપ્પાના ઘરે નથી કહેતા કે છોકરીઓની સવાર સૌથી છેલ્લે પડે, એટલે મસ્ત એવા છેલ્લે ઉઠી અને આ 3 ટેણીઓને રમાડતા ચા નાસ્તો કર્યો અને અમારો દિવસ ફાઇનલી પૂરો પણ થયો. સવારનો દિવસ બહુ સરસ એવો ઉગ્યો, પણ પછી બધાએ મસ્ત એન્જોય કર્યો. અને પપ્પાના ઘરે હું એક જ દિવસ રોકાણી અને બીજા દિવસે તો હું અમદાવાદ પાછી પણ આવી ગઈ. પપ્પાના ઘરની ઠંડક લેવાનો એક જ દિવસનો મને મોકો મળ્યો, તો વધારે નહીં.